નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. શિક્ષક કિશોર ટંડેલ એક પાત્રીય અભિનય સ્પર્ધામાં રાજ્યકક્ષાએ બીજા ક્રમે આવ્યા. નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા સંચાલિત ત્રિદિવસીય રાજ્યકક્ષા કલા મહાકુંભ 2025 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે યોજાયો હતો, જેમાં ઓપન ગ્રુપમાં એક પાત્રીય અભિનય સ્પર્ધામાં રાજ્યમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી એક પાત્રીય અભિનયમાં ઓપન ગ્રુપમાં પ્રથમ સુરેન્દ્રનગર, બીજો નવસારી અને ત્રીજો સુરત શહેર વિજેતા થયા હતા અને જેની અંદર શિક્ષક કિશોર ટંડેલે એક પાત્ર અભિનયની અંદર નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું અને બીજા ક્રમ પર ઉત્તીર્ણ થયા. કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત મહાવિદ્યાલય ખોખો સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ. વિદ્યાર્થીઓના પ્રતિનિધિ પરિષદ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય નવસારી દ્વારા 7મી જાન્યુઆરી 2026ના રોજ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો, જેમાં યુનિવર્સિટી હસ્તકની વિવિધ મહાવિદ્યાલયોની કુલ 10 પુરુષ અને 9 મહિલાઓની ટીમ સહિત 228 અભ્યર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારંભની અંદર અધ્યક્ષ સ્થાને ડૉક્ટર B.N. પટેલ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર તથા મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર V.R. નાયક, સહસંશોધન વૈજ્ઞાનિક નવસારી કૃષિ યુનિવર્સિટી, તેમજ અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર K.H. વાઢેરા, આચાર્ય મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય ઉપસ્થિત રહ્યા હતા. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 44% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 1.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી. કોથમડી ગામે બાઇક અકસ્માતમાં એકનું મોત. નવસારીના જલાલપુર તાલુકાના દાંડી રોડ પર આવેલા કોથમડી ગામે બાઇક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે અન્ય બેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જલાલપુર તાલુકાના એરુ 4 રસ્તાથી દાંડી જતા માર્ગ પર આવેલા કોથમડી ગામે એક અકસ્માત સર્જાયો હતો, જેની અંદર હીરાના કારખાનામાં નોકરી કરતા અને ત્યાં જ રહેતા આશરે 32 થી 35 વર્ષના યુવાન વસુદાસ ભાગડિયાભાઈ વસાવા કે પોતાના મિત્રોની સાથે બાઇક નંબર GJ22K 8263 ઉપર નવસારીથી દાંડી તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ફંગોળાઈ જતા ઘટના સ્થળે જેમનું મોત નીપજ્યું હતું. ડિવાઇન પબ્લિક સ્કૂલની સિદ્ધિ. ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો કલા મહાકુંભ વીર નર્મદ યુનિવર્સિટી સુરત ખાતે યોજાયો હતો, જેમાં ડિવાઇન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી પ્રથમ નિરલ પટેલે વાંસળી વાદનમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ મેળવવા બદલ શાળાના આચાર્ય, સ્ટાફગણ અને ટ્રસ્ટી મંડળ દ્વારા એમને શુભેચ્છા પાઠવવામાં આવી છે. બિલ્લીમોરાની કોલેજ દ્વારા ઉત્સવ 2026નું ભવ્ય આયોજન. 170 વિદ્યાર્થીઓએ કૌશલ્ય બતાવ્યું. બિલ્લીમોરા વિભાગીય કેળવણી મંડળ સંચાલિત V.S. પટેલ અને A.V. પટેલ કોલેજ દ્વારા સંયુક્ત ઉપક્રમે ઇન્ટર સ્કૂલ સ્પર્ધા ઉત્સવ 2026નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બિલ્લીમોરા અને આસપાસની વિવિધ શાળાઓના ધોરણ 11 અને 12ના અંદાજે 170 જેટલા વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી આયોજિત આ ઉત્સવમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર TR અહલાવતના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતમાં વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ। નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની 14મી બેઠક નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર TR અહલાવતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। KVKના વૈજ્ઞાનિકો, જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ, નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન તથા વિભાગના વડાઓ, પ્રગતિશીલ ખેડૂતો, NGOના પ્રતિનિધિઓ અને સ્વસહાય જૂથની પ્રગતિશીલ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। અભ્યાસના દબાણથી નવસારીની વિદ્યાર્થીની ઘર છોડીને સુરત ખાતે પહોંચી ગઈ હતી। 16 વર્ષની વિદ્યાર્થીનીનું સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી પરિવાર સાથે પુનઃમિલન થયું। સુરત જિલ્લામાં પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવા પૂરી પાડતી સંસ્થા એટલે કે નવી સિવિલ ખાતેની સખી વન સ્ટોપ સેન્ટર અને માટે જ કરીને આજના યુગની અંદર જ્યારે બાળકો ઉપર વધારે દબાણ કરવામાં આવે છે, ભણતર બાબતનું અંગ્રેજી માધ્યમમાં ભણવા માટેની જ્યારે હોડ ચાલી નીકળી છે, ત્યારે ભણતરના ભારના કારણે નવસારીની એક દીકરી કે જે 16 વર્ષની હતી એણે નવસારીથી પલાયન કરી સુરત ખાતે પહોંચી ગઈ હતી અને સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફની લાગણીસભર સમજ અને પ્રેમ માર્ગદર્શનના કારણે પરિવાર સાથે પુનઃ મુલાકાત કરવામાં આવ્યું હતું। મીંઢોળા નદીમાં યુવકે ઝંપલાવ્યું હોવાની શંકાને આધારે શોધખોળ। નવસારીના વાડા ગામ નજીક શોધખોળ હાથ ધરવામાં આવી। નવસારી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં એક યુવક કૂદી પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ ઘટના વાડા ગામની હદમાં બની હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। સુરત જિલ્લાના 84 તાલુકાના સચિન પાલી ગામ ખાતે રહેતા કિશન રમેશભાઈ ભરવાડ કે અંદાજિત ઉંમર 28 વર્ષ છે, જે 5 જાન્યુઆરી 2026ના રોજ કોઈકને કંઈપણ જાણ કર્યા વિના હૈદરગંજ પ્રાથમિક શાળા ખાતેથી ઓટો રિક્ષામાં બેસીને નવસારી તરફ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ તે ક્યાં ગયો તે જાણી શકાયું ન હોવાથી જેની શોધખોળ આદરવામાં આવી છે। સચિન પોલીસે ગુમ અંગે જાણજોગ ગુનો નોંધી અને તપાસ આદરી છે। પોલીસ તપાસ દરમિયાન કિશન નવસારી જિલ્લામાં પ્રવેશ્યા બાદ ગુમ થયો હોવાની માહિતી મળવામાં આવી છે। જોકે ઓટો રિક્ષા ચાલકને પૂછવામાં આવ્યું તો એમ જણાવવામાં આવ્યું હતું કે તે પુલ પાસે ઉતરી ગયો હતો અને માટે કરી અને ફાયરની ટીમ જે ખરી અને મીંઢોળા નદીમાં શોધખોળ આદરી છે। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા 4 પીઆઈઓની આંતરિક બદલી કરવામાં આવી। SV આહિર કે જેઓ LCB નવસારીમાં હતા એમને પેરોલ ફ્લો સ્કોડ નવસારી ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો સાથે CK કંતારિયા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં હતા, એમને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી ટાઉન પોસ્ટે ખાતે જ રાખવામાં આવ્યા છે। તો સાથે જ HR બારોટ કે જે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર હતા, એમને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી રૂરલ ખાતે જ રાખવામાં આવ્યા છે। અને MD ગામિત કે જેઓ લીવ રિઝર્વમાં હતા, એમને સેકન્ડ પોલીસ इंस्पेक्टर बिल्लीमोरा पोस्टे खाते बदली करवामा आवी छे। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।